કેવડું ફળ્યું છે. હા હા આવું જ છું. ઓ ભાભી, અહીંયા આવો તો. શું છે? હા, બની ઠનીને ક્યાં ઉપડ્યા તમે? જો પહેલી વાત તો છે ને, તારી આ જ આદત મને નથી ગમતી. હું જ્યારે બી ક્યાંક બહાર નીકળું, કઈ કામથી જતી હોઉં એટલે તરત રસ્તામાં ટોકી દેવાનું. તો શું કરું? આખો દિવસ તો તમે ઘરે ટકતા નથી. આ જ્યારે જુઓ ત્યારે બહાર ઉપડો. એ તો આજે જોઈ ગઈ, બાકી તમને જોવાનો મોકો ક્યાં મળે છે કે તમે ક્યારે ઘરની બહાર જાઓ છો અને ઘરની અંદર આવો છો? હા, આખું ફળિયું મેં વાળ્યું, થાકી ગઈ છો. ઘરના અંદરના પણ કામ બાકી છે, એ કોણ કરશે? તું એકલી જ કામ નથી કરતી, બરાબર? તો તું મને શિખામણ આલે છે. હું મોટી છું ને, તો મને મોટી બનીને રહેવા દે. તું મોટી બનવાની કોશિશ ના કરીશ. ઓ ભાભી, મોટી બનવાની કોશિશ નથી કરતી. આ કામ જે છે ને એ અડધા અડધા કરીએ ને તો વધારે સારું પડે. હું થાકી ના જાઉં એટલે કહું છું. અને રોજ રોજ આમ બની ઠંડીને બહાર જવાની શું જરૂર છે? એક દિવસ ના જાવ તો ના ચાલે? રોજ રોજ કોઈ નથી જતું. હા, આ તારી ભૂલ થાય છે. મને કોઈ કામ આવ્યું હોય ને તો હું કામથી જતી હોઉં, અને મને કોઈ એમ રખડવાનો શોખ નથી. ભાભી, તમારે રોજે કામ આવી જાય છે, કોઈ દિવસ ઘરે બેસવાનો ટાઈમ નથી મળતો તમને? તું એકલી નવાઈનું કામ નથી કરતી. હા, તો તમે શું કરીને તૂટી જાવ છો? કોઈ કામ કરો છો? કોઈ કામ તમારાથી થતું નથી. બધું જ કામ મારે કરવું પડે છે. સરસ. જાણે આખા ઘરનું કામ તું કરીને તૂટી પડે છે એવી વાત કરે છે તું તો મારી સાથે. હા, તો હું જ કરું છું ને. આ સવારથી લઈને અત્યાર સુધીમાં મને એક વસ્તુ બતાવો કે તમે જે કામ કર્યું હોય. હા, ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈને નાસ્તો બનાવીને મૂક્યો તો એ નાસ્તો કરીને બેગ લઈને ઉપડી ગયા છો. કર્યું છે કઈ કામ? કરું જ છું, રોજ કરું છું. આજે નથી કર્યો એનો મતલબ એવો નથી કે તું મને રોજ સંભળાવે. જ્યારે હોય ત્યારે નાની નાની વાતે તને કકરાટ કરવાની આદત પડી ગઈ છે. હા, તમે આને કકળાટ સમજતા હોય ને તો કકળાટ, રોકટોક સમજતા હોય તો રોકટોક. બાકી મારી કહેવાની ફરજ છે કે મને કામમાં હેલ્પ કરાવો, કારણ કે આ ઘર મારી એકલીનું તો છે નહીં. કે નથી મારા ઉપર દસ્તાવેજ કરી દીધો કે આ ઘરનું બધું જ કામ મારે કરવું પડે, કે નથી મને નોકરાણી બનાવીને આ ઘરમાં લાવ્યા કે ઘરના બધા જ કામ કરવાના ઠેકા મેં લઈ લીધા હોય. જો ના તો ઠેકા તે લીધા છે, ના તો ઠેકા મેં લીધા છે, બરાબર? જેને જેટલું ફાવે ને એટલું કામ કરી લેવાનું. તારાથી નથી થતું તો પડતું મૂક ને. ના કરીશ ને કોણ કહેશે તારે કામ કરવાનું? કોણ કરશે તો આ કામ? તારે નથી કરવું ને તો પડ્યું રાખ. તો કોણ કરશે આ કામ બાકીનું? કોઈ નહીં કરે. આપણે બેયને જ અડધું અડધું કામ કરવું પડશે. જો મારાથી જેટલું થાય ને એટલું તો હું કરું જ છું, બરાબર? તને બધે કચરો લાગતો હોય તો તું વાળ્યા કર આ બધું ફળ્યું. જેટલી વાર વાળીશ આ બધા ઝાડ પાન છે એ ખરવાના છે, નીચે પડવાનું છે, ગંદુ થવાનું જ છે. અંતર તો રોજ આ વાળવા જોઈએ. અરે અઠવાડિયામાં એક વાર વાળ ને. કોણ તને કહે છે રોજ વાળવાનું? હા હા હા, ઘર ગંદુ પડ્યું રે, આ ફળિયું ગંદુ પડ્યું રે, કેમ ગમે? જો ગમે કે ના ગમે, મારી પાસે આવો ફાલતુનો ટાઈમ નથી. મારી પાસે બીજા બી ઘણા કામ છે, બરાબર? હા, તો તમારી પાસે બહારના જ કામ છે ને, ઘરના તો કઈ કામ છે જ નહીં. એ બધું મારા ઉપર ઠેકો મારેલો છે. જો ભાભી, તમારે બહાર જવું હોય ને તો બે ઝીઝક જાજો, પણ તમારા ભાગના જે અડધા કામ આવે છે ને એ તમે કરીને જાઓ, બરાબર છે? અને આજની બપોરની રસોઈ તમારે બનાવવાની છે, એટલે તમે બનાવીને જજો. ઓ હલો, તું દેરાણી છે ને તો દેરાણી બનીને રહે. તું છે ને જેઠાણી પણ હું મને ના શીખવાડીશ. અને રહી વાત રસોઈની, તમારા લોકોને જે ખાવું હોય ને તમારી રીતે બનાવીને જમી લેજો. મારે કામ છે એટલે હું રોકાવાની નથી. હું જવાની એટલે જવાની. આ તારા કહેવાથી હું કઈ રોકાઈ નથી જવાની. એમાં એવું છે ને ભાભી, હું જેઠાણી પણ નથી બતાવતી, પણ મારી જેઠાણીને જેઠાણી બનતા નથી આવડતું ને એટલે થોડું શીખવાડું છું. પ્લીઝ હા, મને શીખવાડવાની કોઈ જરૂર નથી. મને આવડે જ છે. અને તું એટલી હોશિયાર જ હોય ને તો તારે જે કરવું હોય ને એ કરી લે, પણ હું તારી વાત નથી સાંભળવાની. હા, મારી વાત તો ક્યાંથી સાંભળો તમે? કારણ કે તમારે ઘરના કઈ કામ તો કરવા જ છે નહીં, આરામ કરવા જ આવેલા છો. તમારા મમ્મીએ તો એમ જ કીધું હશે ને, સાસરે જઈને આરામ કરજો, કઈ કામ નહીં કરતી. આ તારી દેરાણી હવે લગ્ન કરીને નવી નવી આવી છે તો એની પાસે ઢસડા ઢસડાવજે. જો રહી વાત મારા ફેમિલીની, મારા પિયરિયાનું જો કઈ બોલી છે ને તો પછી મારાથી ખરાબ કોઈ નહીં થાય. હું તારા મમ્મી વિશે પહોંચું છું? ક્યારેય મેં તને એમ કીધું છે કે તારા મમ્મીએ તને આમ શીખવાડ્યું તેમ શીખવાડ્યું? શીખવાડ્યું બધું બહુ છે મારા મા બાપે મને, પણ મારી મરજી. મારે નથી કરું, નહીં કરું કામ. જા, શું કરી લઈશ તું? કઈ નહીં ભાભી, નહીં કરતા, બસ રાજી ને. તમે એક કામ કરો, તમારા મમ્મીને કે તમારા પપ્પાને કહો કે તમારા ભાગનું કામ કરવા માટે આ નોકરાણી રાખી દે, એટલે તમે કામ નહીં કરતા. જો તારે જે કરવું એને કર. અને રહી વાત મારી, હું મારું જોઈ લઈશ, તું તારું જો. શું મારું જોઈ લઈશ તું તારું જો? એક તો એને કામ કરવું નથી અને ઉપરથી નોકરાણીનું કહું છું તો એ નથી કરવું. ગજબની છે. તમારે કામ નથી કરવું તો હું શું કામ કરું? અરે આ બંને વહુનું શું કરવું? આ બાર ફળિયામાં દેખાડા કરે છે, આ ગામ નો સાંભળે ને. અંકિતા, આ બાર બેય તમે દેરાણી જેઠાણી શું દેખાડા માંડ્યા છે? આખું ગામ સાંભળે છે. હા, તો સાંભળે ને તો સાંભળવા દેવાની. બાકી તમને ખબર જ છે તમારી મોટી વહુ સુષ્મા દેવી,
આ શું મોટી વહુ ને નાની વહુ? અંકિતા, મારા માટે બંને વહુ સરખી છે. તમારા માટે બંને વહુઓ સરખી હોય ને તો બંને વહુઓ માટે સરખા સરખા કામના ભાગલા પડાય. આ મોટી વહુને હા સુષ્મા ક્યાં ગઈ છે તમને ખબર છે? હા, ક્યાં? એ મને કહીને ગઈ છે કે એને થોડીક વસ્તુ લાવી છે ને એટલા માટે બજારમાં ગઈ છે. હવે નાની નાની વાતમાં તમે રકઝક કરશો ને તો દેરાણી જેઠાણી આ લાંબા સમય સુધી સાથે નહીં રહી શકો. નહીં ચાલે. હું તો અત્યારે જ કહું છું કે અમારે લાંબા સમય શું 5 દિવસ પણ સાથે નહીં ચાલે. આ તમે સુષ્મા ભાભીને તમે બહાર વસ્તુ લેવા મોકલી શકો છો, આ ક્યારેક મને નથી મોકલી શકતા? મારે ઘરના બધા કામ કરવાના અને સુષ્માને તમે ગમે એ વસ્તુ લેવા મોકલી શકો, એને ગમે ત્યાં બહાર જવું હોય ત્યાં મોકલી શકો. આ તમે એને છૂટી આઝાદી આપી છે ને એનો ક્યારેક ફાયદો ઉઠાવશે. અરે પણ અંકિતા, વધારે પડતું બોલે છે. હવે મોટી છે ઘરની તો થોડોક વ્યવહાર એને આપ્યો છે અને થોડોક તને આપીશ, પણ નિરાત રાખને. આ ઘરનું કામ હતું એટલે મને એમ થયું કે સુષ્મા બહારનું કામ બતાવી લઈને ત્યાં સુધીમાં તું ફળિયાને ઉવાળી લે. ક્યાં માથાકૂટ આદરી છે. આ ઘરનું કામ કરવાનું એ પણ એક વ્યવહાર જ કહેવાય ને, એ પણ અપાય ને એને. એ કેમ નથી અપાતો? આ ઘરમાં કાંઈ પણ પ્રસંગ આવે તો સુષ્મા ભાભી જ હોય મોર. આ કેમ હું નથી આવતી? કારણ કે હું નાની છું એટલે મારું ઘરમાં કાંઈ માન નથી. અરે પણ એવું નથી અંકિતા, તું નાની છો ને એટલા માટે તને વ્યવહાર નથી આપ્યો. એનું કારણ એ છે કે જો તને વ્યવહાર આપીએ ને તો કેટલુંક માથા પર ટેન્શન લઈને ફરીશ. એટલે હું નાની છું એટલે હું બધું સંભાળી ના શકું? આ ઘરના આટલા બધા કામ સંભાળી શકું છું, 3 ટાઈમની તમારા માટે રસોઈ કરી શકું છું, 3 ટાઈમ તમારા માટે ચા બનાવી શકું છું, આ સાગરને સંભાળી શકું છું, તો હું વ્યવહાર ના સંભાળી શકું? આ તમારે મને કોઈ સારી જગ્યાએ લઈ નથી જાવી ને, આ ખોટા બાના છે. આ સુષ્મા ભાભીને મને ઘરની બહાર નથી જવા દી, ઈ ખોટા બાના છે. અરે પણ એવું કાંઈ નથી અંકિતા. આ તારા મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે મારી સાસુ મોટી વહુને સારી રાખે છે અને મને ખરાબ રીતે. પણ એવું નથી દીકરા, મારા માટે બંને વહુઓ સરખી છે. આ બંને વહુઓને દીકરીની જેમ રાખું છું. આખો દિવસ ઘરમાં કકડાટ થાય ને તો ગોળાના પાણી પણ સુકાઈ જાય છે. હા, એ તો મને દેખાય જ છે મમ્મી કે બંને વહુને તમે કઈ રીતે સરખી રીતે રાખો છો ને. એ આ સુષ્મા ભાભી એટીકેટીમાં બહાર રખડવા માટે નીકળી જાય છે. ચલો માન્યું કે કાંઈ વસ્તુ લેવા જાય છે, પણ જાય છે તો એટીકેટીમાં બહાર, અને હું ઘરના મને નોકરાણી કેમ હોય જાણે એમ ઘરના બધા કામને ઢસડવાના. ઈ તમને નથી દેખાતું? અંકિતા, તને એવું લાગતું હોય ને કે ઘણા ઢસડા ધસરે છે તો હું તમારા ઘરવાળા આવે ને બંનેના એટલે વાત કરીશ કે ઘરમાં એક કામવાળી રાખી લો એટલે બંને વહુઓને ટસર ન થાય. અરે મમ્મી તમે શું વાત કરવાના? સાગરને તો હું જ ફોન કરું છું અત્યારે અને કામ પડતું મૂકીને ઘરે બોલાવું છું. અંકિતા! ફોન મારો લાવ. અંકિતા, ફોન નથી કરો. સાગર બિચારો આખો દી કામમાં હોય. હા તો ભલે ને હોય. કેમ નથી સમજતી? સાગર તમે ઘરે આવો તો મારે અત્યારે જ કામ છે તમારું. એ જે હોય એ હું ઘરે આવીને કહીશ. અત્યારે ઘરે આવો બસ. બસ હા, તમારા દીકરાને તમે શું વાત કરવાના? હું જ કરી દઉં ને કે તમારી ઘરવાળી પાસે ઘરનું નોકરું કામ કરાવે છે અને તમારી ભાભી મોજ મસ્તી અને હેશો આરામ કરે છે. પણ અંકિતા, એવું કાંઈ નથી. હા, તું સાગરને ખોટી મગજ પર ચિંતા આપે છે. હવે ત્યાંથી માર ગાડી આવશે અને જો રસ્તામાં કંઈક થઈ ગયું ને તો એની જવાબદાર તું રહેશે. કંઈ નહીં થાય મમ્મી, આ તમારા દીકરાને કંઈ નહીં થાય એનું ટેન્શન તમે ના લો. હા, સુષ્મા ભાભી રોજ બહાર જાય છે, કંઈ થાય છે એને? નથી થતું ને? આ ઘરમાં શું થવા બેઠું છે ને એ ખબર નથી પડતી. મને એમ હતું કે બંને વહુ આવી જાય ને તો મારા જીવનને શાંતિ થઈ જશે, પણ આ તો વધારે લોહી ઉકાળા થાય છે. આ થઈ જશે. આ સાગર હમણાં આવશે ને બધી વાત કરીશ ને એટલે બધી શાંતિ થઈ જશે બધાને. અંકિતા બેટા, તું તો નાની છે, તને સમજાવે ને તો સમજી જાય. તું કેમ આવી જળભગત થાય છે? તું તો ગમે તે વાત કહું છું એ માની જ જાય છે ને, તો શું કામ નાની વાતને મોટું સ્વરૂપ આપે છે? પણ માણસ ગમે એટલું કરીને પછી છે ને મમ્મી થાકી જાય. હા, માણસને સહન કરવાની પછી લિમિટ હોય. આપણે કઈ પણ વાત કરવી હોય ને મમ્મી, હવે સાગર આવે ને પછી કરશું. પણ બેટા અંકિતા, મારી વાત તો સાંભળ. નથી સાંભળવી મમ્મી મારે તમારી કોઈ વાત. શું છે આ બધું? કોનો ફોન આવ્યો? અંકિતાનો. તમને મમ્મી, હા ઘરમાં ફરી પાછી રામાયણ ચાલુ થઈ ગઈ. રોજનું છે. શું રોજનું છે? આમાં નવીન કઈ નથી ભાઈ. હા ઘરે આવવાનો ફોન આવે ને એટલે મને તો ધબકારા વધી જાય છે. તો શું બધું કામ પડતું મૂકીને આ કામ ચાલુ કરવું પડે છે? મને તો ઘણીવાર એ ખબર નથી પડતી કે આપણે ઓફિસે બોસનું કામ કરવા જઈએ છીએ કે પછી આ ઘર સંભાળવા જઈએ છીએ. અરે મને પણ સવાલ કરતા હતા
કહેતા હતા કે અત્યારે તમે ક્યાં જાઓ છો આમ અધૂરું કામ મૂકીને? અને એવું તો વળી શું ઇમરજન્સી તમારા ઘરમાં ક્યારેક બનાવ બની જાય છે કે જ્યારે હોય ત્યારે તમે ભાગતા થાવ છો? એને થોડું કહેવાય, એને કહેવા છે કે અમારા ઘરમાં એક બે એવા મહાન યોદ્ધાઓ છે કે ગમે ત્યારે લડાઈ ચાલુ કરી દે છે. હા, જો ફરી પાછો ઝઘડો થયો છે એટલે તને શું લાગે છે કઈ બાબતે થયો હશે? એમાં કાંઈ નવીન નથી. આ કામ બાબતે ઝઘડો થયો હશે. હા, બીજું તો આપણા ઘરમાં શેનો ઝઘડો થાય? અમારા ભાભી કહે કે મારે નથી કરવું અને અંકિતા કહે કે મારે નથી કરવું. એ એવું જ હશે, જોજો. બાકી તો સમજાતું નથી સાગર કે આ લોકોને ક્યારે એમ નહીં થતું હોય કે આ એનું ઘર છે, પોતાનું ઘર છે. હા, પોતાનું ઘર સમજીને કામ કરતા હોય તો વાંધો શું હશે એમને? એવું થતું હોય તો ઝઘડા થાય જ નહીં. પણ એને એવું સમજવું જ ક્યાં છે? એને તો એમ થાય છે કે આપણે પારકા ઘર આવ્યા છીએ એટલે ઝઘડા કરો, જો આ ગામ ભેગું કરો અને શાંતિ લેવા જ નહીં દેવાની. અને શું કામ લેવા દેવી જોઈએ? અરે પણ તું શાંતિ રાખ ને, તું અત્યારથી શું કામ લોહી ઉકળાટ કરે છે? મારી વાત સમજવાની કોશિશ કર. હું શું કહું છું, તું છે ને એક કામ કર, હા અંકિતા બહુને શાંત પાડજે અને શાંતિથી સમજાવજે. હા, એ મતલબમાં નોખા થવાનું કહે છે પણ નોખું થવાનું નથી. આપણે બંને ભાઈ સમજી લઈશું. અરે પણ કોણ કહે છે? કોણ કહે છે નોખું થવું છે? મારે પણ કઈ નોખું નથી થવું. અને હું શું કહું છું ધ્યાનથી સાંભળજો. તમારે છે ને ભાભીને સારું લગાડવું પડે ને તો લગાડજો. આ અંકિતાને ઉધડી લઈ લેજો. બાકી હું તમારી સાથે છું. આપણે બંને ભાઈઓ વચ્ચે કંઈ જ વાંધો નથી. હા, તો આ જે પણ કઈ વાંધો છે ને એ બંને વહુઓ વચ્ચે જ છે. તો ભલે રે, તારે સુષ્મા તારી ભાભી વિશે જે બોલવું પડે બોલજે. અંકિતા વહુને એમ જ કહેજે કે ભાભીનો જ વાંક છે, તું તો સાચી જ છો. અને હું પણ તારી ભાભીને કહીશ કે તું સાચી જ છો, અંકિતા વહુનો જ વાંક છે. હા. હા, ભલે ઉલટું રમવું પડે પણ રમજે, પણ વાતને અહીંયા પૂરી કરી દેવાની છે, વાતને દબાવી દેવાની છે. વાત આગળ વધવી ન જોઈએ. હા, વાત આગળ વધશે તો તને ખબર છે કે આપણે 2-3 દિવસ ઓફિસ પણ નહીં જઈ શકીએ અને ઘરે ને ઘરે રહેવું પડશે. એના કરતાં સારું છે કે આપણે ગમે તે થઈ જાય આજના દિવસમાં જ આ છે ને વાતને પૂરી કરી નાખ. હા હા ભાઈ, મારે પણ એવું જ કરવું છે. અને સાચું કહું ને તો આના કરતા તો કુંવારા હતા ને તો સારું હતું. એ તમે, હું અને મમ્મી ત્રણ જ, બીજી કઈ મગજમારી તો નથી. સાચું કહું ને તો હા, જ્યારથી પૂરી છે મેં અંકિતાની માંગમાં શેથી ત્યારથી મારી મરાઈ ગઈ છે મેથી. વાહ ભાઈ વાહ, હા સારું આવડે છે તને. હા, મેથી ને શેથી ને અનુભવ બધું શીખવી દે છે. કીધું જ તું કે રહેવા દે. પણ ભાઈ સાહેબ, તમને ઉતાવળ હતી લગ્ન કરવાની. ઓલું કહેવાય ને કે આ લગ્નનો લાડવો જે ખાય ને એ પસ્તાય ને, જે નો ખાય ને એ લલચાય મારા બેટા. હા, બહુ સારું. હવે છે ને તું બીજી બધી માથાકૂટ મેલ અને ખબર નહીં હવે આપણે ઘરમાં જશું એટલે શું થશે. મહાભારત નહીં થવા દઈએ. આપણે એકદમ દઠ્ઠર બની જવાનું છે, શાંત મને કામ કરવાનું છે, શાંતિથી બધું સાંભળવાનું છે. અને એ લોકોનો સાથ પુરાવીશું તો જલ્દી વાત ત્યાં ત્યાં દબાઈ જશે ને પૂરી થઈ જશે. શું લાગે છે? આપણે શાંતિ રાખશું તો એ લોકો માની જશે. એ છે ને બંને કોરથી આ ધધકતી આગ છે એને બુઝાવીને એ કાંઈ નાની માના ખેલ નથી. ચલો જઈએ અને જોઈએ. ચાલ.